એક નિર્ણય જીવન બદલી શકે છે. જીવનમાં ક્યારેક માત્ર એક નિર્ણય એવો હોય છે જે વર્ષો સુધી તમારી કિસ્મત લખે છે, અને ક્યારેક એ જ નિર્ણય તમારી આખી જિંદગી બદલી નાખે છે. વેલકમ, નમસ્કાર દર્શક મિત્રો, આઈસીડી ફોર યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને જીવનમાં સફળતા, પ્રેરણા અને સકારાત્મક વિચારો જોઈતા હોય, મેળવવા માંગતા હોય, તો આ વિડીયોને અંત સુધી નિહાળજો. તો ચાલો મિત્રો, આજના ખૂબ સુંદર અને વિચારવા જેવા વિષય તરફ આગળ વધીએ. એક નિર્ણય તમારું જીવન બદલી શકે છે. ઘણા બધા નિર્ણયો લેવા પડે, પરંતુ એ નિર્ણય લેવો ખૂબ અગત્યનો હોય છે. ગામડાનો એક યુવક, સપના મોટા, પણ દરેક દિવસ એક સરખો પસાર થતો હતો. દરરોજ તે કહેતો હતો, કાલથી મહેનત કરીશ, કાલથી શરૂઆત કરીશ, કાલથી હું બદલાઈ જઈશ. પણ એ કાલ ક્યારે આવતી જ નહોતી એની. એક દિવસ તેણે એક વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું કે દાદા, મારું જીવન કેમ બદલાતું નથી? યુવકે પ્રશ્ન પૂછ્યો કે મારું જીવન કેમ બદલાતું નથી? દાદા હસ્યા અને બોલ્યા, તું માત્ર વિચારે જ છે, નિર્ણય લેતો નથી. આ વાત એ યુવકના દિલમાં ઉતરી જાય છે. એ જ દિવસે તેણે નિર્ણય લીધો, દરરોજ 1 કલાક નવું શીખીશ. શરૂઆતમાં તો કોઈ ફેરફાર દેખાયો નહીં. 1 મહિનો ગયો, 2 મહિના ગયા, પણ તેણે નિર્ણય બદલ્યો નહીં. રોજ કંઈક ને કંઈક શીખતો રહ્યો, નવું 1 કલાક. થોડા વર્ષો પછી એ જ યુવક જે 1 વર્ષ અગાઉ હતો તેના કરતા કંઈક અલગ રીતે પોતાના અસ્તિત્વને જોઈ રહ્યો હતો, અને ધીરે ધીરે 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ એક સફળતાની નજીક પહોંચવા માંડ્યો. બધા લોકો તેને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ ગયા, પણ તેઓ એક વાત નહોતા જાણતા હતા કે તેની સફળતા કોઈ એક દિવસમાં નથી આવી, પરંતુ એક દિવસે લીધેલા નિર્ણયનું આ પરિણામ હતું. મિત્રો, આપણું ભવિષ્ય આપણા સપનાઓથી નથી બદલાવાનું. આપણું ભવિષ્ય બદલાય છે આપણા નિર્ણયથી. યાદ રાખવા જેવી વાત છે, સફળ લોકો પાસે વધારે સમય નથી હોતો. તેઓ માત્ર સમયનો સાચો નિર્ણય લેતા શીખતા હોય છે. સફળ વ્યક્તિ કોઈ કામ અલગ રીતે નથી કરતા, પરંતુ કામને અલગ રીતે કરે છે. સાચો નિર્ણય જીવન બદલે છે, અને ખોટો નિર્ણય જીવનમાં શીખવે છે. તમારું આવતીકાલ આજના નિર્ણય પર નિર્ભર છે. ડર હંમેશા પહેલા આવે છે, સફળતા હંમેશા નિર્ણય પછી આવે. જીવન બદલવા માટેની સૌથી મોટી તક જો શોધવી હોય ને, તો એક મક્કમ નિર્ણય છે. અને મક્કમ નિર્ણય સાથે જો આગળ વધીશું ને, તો 100% બીજા દિવસે, ત્રીજા દિવસે, વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે તમારામાં ચેન્જીસ આવશે ને આવશે જ. લિયો ટોયઝે, ધ જર્ની of 1,000 miles begin with a small step. સરસ વાત લખી છે. એણે કહ્યું છે કે 1000 માઇલની સફરની શરૂઆત પણ એક નાનકડા પગલાથી જ થાય છે, પણ એ પગલું ઉપાડવાનો નિર્ણય જરૂરી છે, તો 1000 માઇલની સફર થઈ શકશે. કદાચ આજે તમે કોઈ મહત્વના નિર્ણય સામે ઊભા હશો, કદાચ નવી શરૂઆત કરવાની ઈચ્છા હશે, કદાચ કોઈ સપનું પૂરું કરવાની ઈચ્છા હશે, તો માત્ર વિચારતા ન રહો, પરંતુ ટોયસે કીધું ત્યાં 1000 માઇલ ચાલવા માટે એક પગલું તો ભરવું પડશે. તમારે એક નિર્ણય લેવો પડશે
કારણ કે સફળતાનો રસ્તો હંમેશા નિર્ણયથી જ શરૂ થાય છે. મિત્રો, યાદ રાખજો, ભાગ્ય એક દિવસમાં નથી બદલાતું, પરંતુ એક દિવસ જરૂર બદલાય છે, અને એક દિવસ એટલે તમારો સાચો નિર્ણય. આશા રાખું છું કે આજનો આ વિચાર તમારા જીવનમાં નવી ઉર્જા અને નવી દિશા લઈને આવ્યો હશે. આજે માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિચાર, એક નવી પ્રેરણા અને એક નવા જીવનને વિકસાવવાની તક સાથે. ત્યાં સુધી હસતા રહો, શીખતા રહો અને સતત આગળ વધતા રહો. ICT કફોયું ચેનલ જેમણે સબસ્ક્રાઇબ કરી છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. કદાચ આ શેર કરવાના નિર્ણયથી પણ તમારા મિત્રનું જીવન બદલાશે તો પુણ્યનું પાછું તમારા પાસે આવશે. અને હા, કમેન્ટમાં લખજો, હું આજે મારા ભવિષ્ય માટે એક સારો નિર્ણય લઈશ. બસ આ જ રીતે મળતા રહીશું, હસતા રહીશું. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. બાય, ટેક કેર, આવજો.